જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજમાં તો નાહી ધોઈને ફ્રેશ થઈને વયા છે વાડીમાં. અને વાડીનો નજારો છે ને અત્યારમાં અલગ જ લાગે. અને આજ આપણે 10 વાગે વ્લોગ શરૂ કર્યો છે. એમાં એવું છે કે બેન વહી ગઈ છે આપણામાં છે ને આરડો હોય તો આરડો લઈને, અને એક જગ્યાએ તો અને આપણે છે ને એટલા જણા બાકી છીએ. હવે તન્વિષાબેનને વાંચવાનું હોય તો અત્યારમાં જો એવા છે ધાણા ભાજી ખેંચાવવા. બાકી ટમેટા છે ને હવે તો બહુ પાકવા માંડ્યા, નાની નાની ટમેટી છે ને તોય. અને ઉછન પપ્પા અત્યારમાં ગયા હતા ને તો ઝટકા મશીન કાઢી આવ્યા. અને હજી આપણે છે ને કપડાં ધોઈને નવરાત થયા છે. એક બેન ન હોય એટલે આપણે છે ને અત્યારમાં ઝાઝુ કામ બેક માથે આવી જાય તો એવું છે ફેમિલી. અને આપણે છે ને પાલકની ભાજી છે એ તો આપણે બે ઘણા વ્લોગમાં છે. તો આ બીબડા છે ને બધા એવું પાકવા માંડ્યા છે, જુઓ આવી રીતના પાકી ગયા છે ને. તો હવે થોડા દિવસમાં છે ને પાકી જાય પછી લણી લેશું એટલે ઘણા ખરા થઈ જાય બીબડા. અને આપણે આવતા વર્ષે કાયમ આવે. બાકી ફેમિલી આપણે ઝાર વાવીથી એ ઉછન પપ્પા મને હવારના કે ઉગી ગઈ તો ચાલો જાય જોવા. પછી ઘડીક રહીને પહેલાં ધાણા ભાજી વાટી લઈએ. તો બધી રીંગણી આવ્યા છે આવી રીતના. અને આ ધોળા રીંગણા છે ને આ વર્ષે જ આપણે બનાવી કા ધોળી રીંગણી આ વર્ષે જ આપણે બનાવી. એમાં એવું છે કે આપણે છે ને મોરપીસ જ બનાવી. પણ જુઓ બધી જગ્યાએ આમ જુઓ કેવા સરસ મજાનો આવ્યો છે ફાલ. આવી રીતનો ફાલ છે રીંગણીને. તો ચાલો ફેમિલી બાકી આ છે ને બધી પાલક છે. પાલકને જો બધાય વાઢા વાકે બગડી ગઈ કાં પાલક હે. ધાણા ભાજી જો આવી રીતના ધાણા ભાજીને આવી ગયા છે પાંદડા મસ્ત મજાના. અને રવિયા તો છે બધી જગ્યાએ છે કાં એક નંબર. નાના નાના છોડવા છે ને તો ઢળી ગયા ફેમિલી. પછી આપણે ઉછન પપ્પા ધાણા ભાજી ખેંચે છે ન્યા. જય માતાજી, જય મંગલ બધાને. હા તો આવી કંઈક આપણી મહેનત છે. અને આજ તો છે ને મોટી ઉતાહણી છે કા ઓલી મોટી ઉતાહણીની કમળા ઉતાહણી. તો બધાને કમળામાંની કમળા ઉતાસણીની બધાને હાર્દિક શુભકામના. તન્વિષાબેન શું કહો છો? હા એને છે ને પેપર આવે કે નહીં એટલે તન્વિષાબેનને બફંગ થઈ જાય છે. બાકી આપણે છે ને આ વાડીમાં રીંગણીનો નજારો તો મસ્ત મજાનો છે કા. કેટલા રવિયા આવ્યા છે ને બતાવું. બાકી ફેમિલી ધાણા ભાજી તો વાઢી લીધી છે ને પોટકું બાંધી દીધું છે મસ્ત મજાનું. બાકી છે ને અહીંયા તે દેશી ટમેટી છે. અને ઝાર હું કેતી ને તો ઝાર જેવો ઓળે સડી ગઈ છે. ઉછન પપ્પાએ છે ને એમને આપણે નાના ટ્રેક્ટરથી વાવી દીધી કા ખેડ કરીને. જો બહુ મસ્ત ઉગી ગઈ છે ઝાર. બીજવાણી નાખી છે એટલે ટોપ ઉગી ગઈ છે. અને ઉછન પપ્પા છે ને રવિયા ઉતારે છે કા. જુઓ રવિયા ઉતારવાનું કરી દીધું છે શરૂ એણે. તો રવિયા આજ તો અલગ તરાના ઉતારે. હેમાં ઉતારો તમે? તગારામાં રવિયા ઉતારે છે. જુઓ એવું છે કે હું કોથમરી ખેંચવા આવ્યો હતો કે હા તે પછી તગારો ખાલી હતું તો હું થોડાક થાક લેતા જઈએ એમ. હા તો થોડાક છે તો પછી આજ તો તગારામાં રવિયા ઉતારે છે. બતાવો તો જો એવું છે કંઈક. હાલો ત્યારે હવે આપણે ઉતારવા માંડીએ ફટાફટ. આપણે છે ને ફેમિલી 6 થી 7 છોડવા છે કા અહીંયા. હા બાકી બધી ખરાબ થઈ ગયેલી છે. તો એ આપણે જો મસ્ત મજાનું તગારું ભરી લીધું છે. અને પ્રમ દિવસ વેજોત્રીવાળા બેન આવ્યા ને તેથી આપણે ઘરે શાક બનાવવા ઉતાર્યા થાય અને ભરદીપથી ઓલી. અને આપણે જો આવી રીતના રવિયા ઉતારી લીધા છે મસ્ત મજાના. હજી સફેદ રીંગણી છે ને એમાંથી ઉતારવાના છે. એ તો હજી 1.5 મહિનાની જ છે પણ તોય તે ફેમિલી છે ને એટલા રવિયા ઉતરે આ 5 છોડવામાંથી. અને ઘર હસવાય કા. બાકી આમાં ઝાર વાવી દીધી છે. આમાં ખરાબ થઈ ગઈ હતી ને રીંગણી તો ઝાર વાવી દીધી છે. એ આપણે બતાવી નથી ને પાણી પાયું તે નથી બતાવી કા. તો હવે જો ઉગી ગઈ છે ફર્સ્ટ ક્લાસ. અને આપણે છે ને ધોળા રીંગણા ઉતારતા જઈએ ને ચાલો ફેમિલી હવે જઈએ ફટાફટ ઘેરે. ચાલો ફેમિલી બકાલાનું કામ પૂરું કરીને આપણે આવ્યા છીએ આ વાડીએ ને આ વાડીએ છે ને આપણે આજ વાલોળ ઉતારવાનું બંધ રાખ્યું છે. એમાં એવું છે ફેમિલી કે વાલોળ ઉતારત પણ છે ને પાઈ દીધી છે. ઉછન પપ્પા સવારમાં નાખી ગયા હતા ખાતરની થેલી કા.
તો ઓલા ભાઈએ પાઈ દીધી છે, જુઓ બાજરી કમ્પ્લીટ પાઈ દીધી છે અને ખાતર નાખી દીધું આખી ઠેલી એમ કહેતા કા. તો આપણે પાછા આવી ગયા છીએ આ વાડીએ, અને આ વાડીએ આપણે છે ને અત્યારે આટો મારવાનો છે, ખાલી આટો મારવા જ આવ્યા છીએ. આટો માર્યા વિના આપણને છે ને ખેડૂને સંતોષ ન થાય કા. તો એ હું ડ્રેમ જોવો છો, આમાં છે પાણીનું ટી પણ ભરે. હા દવા છાંટવાનું હોય આપણે પીવાનું હોય ત્યાં ભરી તો આખું ભરેલું છે, જો આમ હાથ નાખો તો પાણીમાં જો કેવું આસું ડબોળ ભર્યું કા. અને અત્યારે ઉનાળાનું પાણી ભરેલું હોય ને વાડીએ તો આમ મજા અલગ આવે, અને બધું ભીનું છે આ પાયેલું છે ને તો મસ્ત મજાનો પવન આવે છે, ઠંડો ઠંડો. તો ચાલો ફેમિલી ફટાફટ હવે વાડીમાં આટો મારી લઈએ. તો ફેમિલી આવી ગયા છીએ આપણે ડુંગળીમાં, અને ડુંગળીને ગાંઠિયા ઉછન પપ્પા આગળ વહી ગયા, નહીંતર ખેંચે તો આપણે ખેંચીને બતાવું. તો ડુંગળીમાં તો કાંઈ ઘટે નહીં એવા ગાંઠિયા થઈ ગયા કા, એક નંબર. ઉછન પપ્પા ખેંચે છે, જુઓ આમ જુઓ, ખાલી બતાવવા પૂરતી ખેંચે છે. આવી રીતનો પાક છે, પણ હવે ડુંગળીનો પાકને તો વાત જ નહીં કરવાની કા. તો ફર્સ્ટ નંબર. અને આમાં છે ને મોગરા પણ ફર્સ્ટ નંબર આવ્યા, ચાક ચાક જ આવ્યા, પણ જોઈ લો કેવા મસ્તીના છે કા. બાકી હંધી ડુંગળીમાં ચાય મોગરો ના ચાક ચાક જ છે. અને આ સ્પેશિયલ બી આપણે લાવ્યા હતા અઠવાડિયામાં 4-5 દિવસમાં ખેંચી લઈશું. હા તો ચાલો ફેમિલી હવે જઈ ઓલી બાજુ આટો. તો ફેમિલી આવી ગયા આપણે છે ને, આવી ગયા છે શેણાના શેઠે. અને અહીંયા છે ને એક વેલો હતો, તો ઉછન પપ્પા કે આમાં સીભડું લાગે છે, તો મને લાગ્યું તો ખરું, તો હું આવી ગઈ જવો સીભડું ખાવા. અને સીભડા છે ને આજના તો બહુ પડે. આપણે ક્યાંય આ વર્ષે છે ને સમય નથી રહ્યો એટલે રોપાણ નથી કર્યું, નકર એક વેલાનું ઓળનું રોપાણ કર્યું છે કા. તો જો સીભડું તોડી લીધું છે મસ્ત મજાનું. તો ચાલો ફેમિલી આપણે છે ને આવી ગયા છીએ આ શેઠે, અને આ શેઠાની રોનક કાંક અલગ જ છે કા, મસ્ત મજાની. આ શેઠે આપણે કીધું ના નતા આવ્યા, તો આ શેઠે ઝાર બધી નીંગલી ગઈ છે. અને આ ખડ છે ને આપણે અહીં ધોવાણ થઈ જતું તો રોપાણ કર્યું હતું, તો એ પાછું કોળી ગયું. અને ઉછન પપ્પાએ છે ને હરેઘોર રોપ્યો હતો, તો એને શીંગું આવ્યું ફર્સ્ટ ક્લાસ કા. આ વર્ષે રોપાણ કર્યું ને આ વર્ષે આવી ગયો, એટલે કે તીરખી લાવીને સોંપી થી કા ઓલી વાડીએથી. તો અને ઈ હરીગો છે ને ફેમિલી, આ કારેલિયો હરીગો કહેવાય ને ઈ છે કા. તો મસ્તીની શીંગો આવ્યું છે, જો કેવી લટકે છે સુપર. અને આપણે આ શેઠે આવ્યા, આટો મારવા આવવું જ પડે. તો આ શેઠે છે ને ઝાર જવો, આપણે થોડાક સણાની તાણ આવી હતી ને તો શેઠામાં ઝાર વાવેતર કરી દીધું કા. અને પાણી હોય એટલે પડ્યું તો રહેવા દેવાય નહીં કાંઈ. તો વચન પપ્પા શેણા ખાતા ખાતા એટલે પોગી ગયા છે. અને ઝાર તો એક નંબર થઈ ગઈ છે, વાહ ઝાર મસ્ત મજાની. તો ચાલો ફેમિલી હવે ફટાફટ છે ને જાય. ચાલો ફેમિલી આવી ગયા આ શેઠે, વચન પપ્પાએ જો વાલોળ તોડી લીધી છે, શાક બનાવવા માટે જબલું ભરી લીધું છે આપણે દાણિયાને બે ભેગું. તો ચાલો ફેમિલી હવે જવું છે આપણે ફટાફટ ઘરે. અને તડકો થઈ ગયો છે ફૂલ, અત્યારે વાગી ગયા છે 11:30. અને હવે છે ને આજ તો સમધારણ તડકો છે. રોજ તો છે ને રોજ તો પવન હોય, આજ તો બહુ પવનની શક્યતા ઓછી છે હાવ. તો ચાલો ફેમિલી હવે છે ને આપણે જવું છે ફટાફટ ઘરે. અને તો ચાલો ફેમિલી આપણે વાડીએથી હું લઈ લીધું બતાવું છું. પપ્પાએ છે ને શાકભાજી ઉતારી, અને આપણે છે ને આ શેઠે લેવા ગયા હતા, હું લીધું એ બતાવું હમણાં. જો તમે શું ઉતાર્યું? દાણિયા વાલોળ ઉતારી, જો બે મિક્સમાં ઉતાર્યું છે. ને આપણે છે ને મસ્ત મજાના ચણા ખેંચી આવ્યા છે, એ ચણા લેતા જવાના છે આજ કા. તો ચાલો ફેમિલી હવે તો ફટાફટ ઘેર જ જવું છે, અત્યારે 11:15 થઈ ગયા કા. હાલો ભરી લ્યો. શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મારી મમ્મી સવારે વિડિયાની શરૂઆત કરી દીધી છે, પણ અત્યારે હું વિડિયાની શરૂઆત કરું છું કારણ કે આપણે ગામ જ્યાં હતા ત્યાંથી વહી આવ્યા છીએ ને અત્યારે માલઢોર હાટું ઘાસ છારો વાઢવા આવી ગયા છે. મારી મમ્મી વાઢે છે એટલો વાઢી લીધો ને આ બધું પાઈ દીધું, એટલે બધું લીલું થઈ ગયું છે. ઠેઠ ઓલા દાદાને ઘર સુધી આ બધું પાઈ દીધું. કેટલો મસ્ત લીલો ઘાસ છારો થઈ ગયો, એટલું વાઢી લીધું છે. આ દાંડા તો કાઢશે જ તે માલ, પણ તોય તે હારો હા એમ મજાનું થઈ જાય. અને આપણે છે ને વાડીએથી આવ્યા પછી ઘરે મહેમાન આવ્યા હતા, પછી 3 વખત મહેમાન આવ્યા હતા, 3 વખત ચા બનાવી. અને તે આપણે આજે છે ઉતાવળી કરે છે એમ કહે છે. અને પછી આપણે છે ને સમય જ ન રહ્યો કાંઈ વિડીયો બનાવવાનો. પછી અત્યારે છે ને છેણા હેકીને ખાધા અને પછી આવ્યા પાછા વાડીમાં. તો ચાલો ફેમિલી એવું છે ને વાડીમાં
વાડીમાં વ્યવસ કે આપણે ખડ વાટવા કવડું મોટું છે જો. ખડ આ ઘાસ છે ને આપણે લગ્નમાં નહોતું વાઢવા એટલા છે ને ખડિયા રહી ગયા હતા વાઢવાના. બાકી આ બધું વઢાઈ ગયું ને એને પાણી પાઈ દીધું. તેદુનું આપણે પાણી જ નહોતું પાયું. 2 મહિનાથી પાણી નહોતું પાયું. પછી પાછું છે ને આ પાછું ઝાર બનાવીને તો પાણી આવવા દીધું તો પાછું મસ્ત મજાનું થઈ ગયું છે લીલું કંજર સરસ મજાનું. નહીંતર છે ને આપણે આટલામાં છે ને 1 મહિનો સુધી ભારા વેવતા. આમાં શું છે કે એક થૂંભડું હોય એટલે એક ભારો થાય. આમાં 2 થૂંભડા વાટીએ ને એટલે એક ભેંસ ધરાઈ રહી. એટલે એટલા થૂંભડા જો નહોતા વઢાણા. પછી પાયું નહોતું. પછી પાછું આ 3-4 દિવસ પાયું ને 3-4 દિવસ પહેલાં તો અત્યારે વઢાય એવું થઈ ગયું મસ્ત મજાનું. તો જો એક ભારો વાટી જાય એટલે એક નીણ થઈ જાય અને ભેંસુને છે ને નીણ ફરતી અને એવું છે ફેમિલી. તો ચાલો ફેમિલી આપણે છે ને બેનને ભારો ચડાવી દીધો છે મસ્ત મજાનો. જુઓ એક ભારો વાટી લીધું છે લીલું ઘાસ સરસ મજાનું. અને આપણે છે ને હવે જઈએ ઘરે. રાતરડું પીડ્યું છે તો લઈ જવું જોશે. તો ચાલો એવું છે. અને જઈએ હવે ફટાફટ આપણે છે ને થોડુંક ધાણા ભાજીને એવું છે ને તો અત્યાર પછી છે ને પવન ઉડ્યો છે એટલે મજા આવે કામ કરવાની. તો આપણે હવે છે ને ધાણા ભાજીને કેરો નિદામણ કરવાનું છે. તો ચાલો ફેમિલી ઘાસ સારો તો આપણે નીરાવ કરી દીધો છે માલને. નીરીને વૈયાવા છે અને બે એકથી એમ દાંડલા ખાહે નહીં કાંઈ તો કટિંગ કરીને નીરી દીધું છે. અને આપણે પાછા વૈયાવા ધાણા ભાજી વાટવા શું પારવા. તો ધાણા ભાજીમાં છે ને આવું ખડ છે તો ગોળ કરવું જોઈએ અને ગોળ કરવા મળીએ ધીમે ધીમે ફેમિલી. તો ચાલો એવું છે ફટાફટ. અને બેન મોટી બેન ગઈ છે આડો દેવા. ચાલો ફેમિલી આપણે છે ને ધાણા ભાજીમાં છે ને ગોળ કરાવીને છે ને આ પાછું ખડ રહેવા ન દે કાંઈ ધાણા ભાજી હજુથી. એટલે પાવું હતું પણ ઉછન પપ્પા કહે કે મોટું મોટું ખડ વીણ લઈએ. તો સવાર દિના નીકળા મહેમાન આવે છે અને આપણામાં છે ને હારડાનો રિવાજ હોય એટલે હું તમને હારડા બતાવીશ. અને બાકી સગાઈ કરેલી હોય એને ત્યાં હારડો દેવાઈ જવું પડે અને કપડાં એક જોડી લઈ જવા પડે. પછી હારડો આવે એ લઈ જવો પડે. આપણામાં એવો રિવાજ છે ફેમિલી. અને આ બાજુના છે અને તેવો રિવાજ હશે જ તે. અને બાકી ફેમિલી બેન મોટા બેન ગયા હતા હારડો દેવા. નાના બેન ઘરે હતા તો એ હારડો દઈને આવ્યા છે. અને આપણે સંજયભાઈને બાયુને ગયા હતા હારડો લઈને. પછી વિશાલભાઈને બાયુને છે ને બીજા હારડો લઈને ગયા હતા. એટલે કે આપણે 6 ઘેરથી ગયા હતા એક જણા તો 2 બાયુના હારડા દઈ આવ્યા છે. અને એવું છે ફેમિલીને આપણે છે ને એવો રિવાજ હોય કે હારડો લઈને જવું પડે. પરબ આવે ને એટલે સગાઈ કરેલી હોય તો તે. અને આપણે પછી છે ને ઘરે બેનું હારડા લઈને આવે ભાઈઓ હાટું. એટલે કેવા હારડા છે ને હું ઘરે જઈને તમને બતાવીશ. તો ચાલો ફેમિલી વિડીયામાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો ફેમિલી આપણે કહેતા કે હારડો બતાવશું પણ હારડા તો જો અહીંયા બાંધેલા પડ્યા છે જબલામાં ભરેલા. તો એ પછી બતાવશું ને. આપણે આવતા વેત લઈ લીધું છે હવેસ બનાવવાનું. જો કાલમાં છે ને આપણે બોળો આવી ગયેલો હતો ને અથાણા જો મસ્ત મજાના થઈ ગયા છે સરસ મજાના. તો આપણે છે ને સરસ મજાનું બનાવી નાખ્યો છે હવેસ. અને હવેસમાં છે ને ગોળ નથી નાખવાનો, મોરસ નાખવાનું છે. તો આપણા ઘરની ઘંટીએ દળી નાખી દેવાનું. તો ચાલો ફેમિલી ઘરની ઘંટીએ છે ને આપણે મસ્ત મજાનું સુગર દળ નાખી છે સરસ મજાની. એટલે કે ખાંડ. અને બેન લાવે છે હમણાં અથાણા લાવે છે. તો અથાણા પછી છે ને આમાં ભરી દેવાના છે. જો આપણે છે ને આમાં ઉછન પપ્પા કહે કે ખાંડ દળી નાખી જોઈએ કે આપણે નથી નાખવું. ઓલું ગોળ છે ને રસી ખાવા કરે એમથી. તો નાખી દીધી છે. અને હવે અથાણા નાખી દઈએ ને એટલે હવે થઈ જાય આપણો કમ્પ્લીટ. નાખી દે ને. હા નાખી દે. તો આપણે હવે આવી રીતનો બનાવીએ કાક. જો આપણા ઘરના ગાજર કાઢ્યા હતા ને એના જ અથાણા છે આ. ભગે મમ્મી આ વધેર આવે ને એટલે બહુ ઓછું ભગે છે ને. આપણે જો એક રહ કરી નાખ્યા છે સરસ મજાના. જો આવી રીતના. અને ગાજર છે ને આપણી ઘરની વાડીમાં હતા 3-4 દિવસ પહેલાનો બ્લોગ છે. એમાં ગાજર કાઢ્યા હતા બેને, તન્વિષા બેને ને ઉર્મિલા બેને બે. તો આપણે છે ને કમ્પ્લીટ થઈ ગયા છે. બોળો આપણે નતો નાખ્યો, ઉર્મિલા બેને નાખ્યો હતો ને અથાણા. પછી અત્યારે કે મમ્મી હવેસ બનાવી દો ને તો આપણે હવેસ બનાવી નાખ્યો છે ફર્સ્ટ ક્લાસ. તો ચાલો ફેમિલી હવે હવેસ બની ગયો છે ને હવે છે ને હવે સવારથી રોજ ખાવા મળશે.
આવે તો બધી આરડા હશે જ તે તો આપણે છે ને બેનું ભાઈ માટે આરડા લાવે આપણે એવું હોય તો આવી રીતના આરડો છે ફર્સ્ટ ક્લાસ જો મસ્ત મજાનો અને કાલ તો ઘણા આરડા આવશે કા હજી એક બેન આવ્યા છે હજી જો એક બેનનો આમાં છે હજી કાલમાં છે ને ફેમિલી ઘણી બેનો આવશે અને આવા આરડા છે ને આપણે નહીં તો છે ને 10-15 થઈ જાય 10-15 બેનો જ લાવે જ તે આરડા કા તો એવું છે ને આ છે ને મસ્ત ખાવાની બહુ મજા આવે કા તો આ છે આરડા તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાનું નિદામણ કરતા હતા ને તા બેને કે હાલો મને હવેજ બનાવો તો બનાવો છે તો આવી જાવ તો હવેજ બનાવી નાખ્યો સરસ મજાના અથાણા ભરી લીધા છે પછી તો આપણે છે ને ઘાસ વાટવા વહી ગયા હતા વાડીમાં જ્યાં અહીંયા બધું ઘાસ લાવવો પડે વાડીમાંથી અને ભેંસુને નીરી દીધું પાછું અત્યારે જો દી હાથમી ગયો છે સરસ મજાનો નાગડ ઉતાવળીમાં પ્રગટ છે અને આપણે તો બહુ આઘું પડે નહીંતર બતાવત ફેમિલી તો છે ને બધાય માલને ઘાસ નીરી દીધો છે ફર્સ્ટ ક્લાસ કટુબેને ખાય છે અને આપણે જો ધોઈ લીધી છે ડોલ પડી છે દૂધ ભરી લીધું છે મસ્ત મજાનું તો ચાલો ફેમિલી એવું છે અને આજમાં તો બસ આજનો વિડીયો અહીંયા સુધી આશા કરીએ છીએ કે આ વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય